અમદાવાદની સમાચાર બહાર નીકળો તો રફતારના રાક્ષસોથી બચીને રહેજો। ફૂલ સ્પીડમાં દોડતી કારના ચાલકે અકસ્માત સર્જ્યો છે। સાઈડમાં પાર્ક કરેલી કાર સાથે ધડાકાભેર કાર અથડાઈ। સીટીએમના સિંઘવાઈ મંદિર નજીક કાર ચાલકે અકસ્માત સર્જ્યો। અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો દાવો છે। ઘટનામાં કાર ચાલક ઈજાગ્રસ્ત થયો છે અને તેને ઈજા પણ પહોંચી છે। તો અમદાવાદમાં રફતારના રાક્ષસોનો જે કહેર છે એ સતત જોવા મળી રહ્યો છે। આંતરે દિવસે એકાદ આવા સમાચાર આવી જાય કે ક્યાંક ને ક્યાંક કોઈ ગાડી બેફામ ચલાવી રહ્યું હતું, જેના કારણે અન્ય કોઈને ઈજા થઈ છે। જે રસ્તા ઉપર શાંતિથી કોઈ પસાર થઈ રહ્યું હોય, કોઈ નિર્દોષ વ્યક્તિ હોય, એને ઈજા થાય। એવી જ ઘટના પણ આજે સર્જાઈ છે। કાર ચાલકે સીટીએમના સિંધવાઈ મંદિર નજીક અકસ્માત સર્જ્યો છે। અકસ્માત સર્જનાર કારનો ચાલક નશામાં હતો એવો સ્થાનિકોએ દાવો કર્યો છે। આ ઘટનામાં કાર ચાલક તો ઈજાગ્રસ્ત થયો છે અને ઈજા તેને પહોંચી છે, પણ આ તસવીરો તમે જોઈ શકો છો। સદનસીબે કોઈ આગળ પાછળ હતું નહીં। એક કાર પડી હતી કવરથી ઢાંકેલી। એ કારને જઈને આજે અકસ્માત સર્જાયો છે, કાર ટકરાઈ છે। પણ જે સ્થાનિકો ત્યાં એકઠા થયા, સ્થાનિકોએ જોયું તો જે અંદર ડ્રાઈવર હતો એ નશાની હાલતમાં હોવાની વિગતો પણ મળી રહી છે। સંવાદદાતા જયેશ ફોનલાઈન ઉપર જોડાયા છે। જયેશ, ફરી એકવાર રફતારના રાક્ષસનો કહેર। સદનસીબે કોઈ આજુબાજુ હતું નહીં એટલે કોઈ અન્ય વ્યક્તિને ઈજા નથી એવું હાલ દેખાઈ રહ્યું છે। શું વિગતો છે? ચોક્કસથી અમદાવાદમાં એક બાદ એક અકસ્માતો છે તે આપણે દિવસે ને દિવસે જોઈ રહ્યા છે ને ત્યારે જે તમામ મોટાભાગના અકસ્માતો થઈ રહ્યા છે તેમાં એક પ્રાથમિક તારણ છે તે સામે આવ્યું છે। કાર ચાલક છે તે નશાની હાલતમાં ગાડી છે તે ચલાવતો હોય છે। ત્યારે આવો જ એક વધુ એક બનાવ છે તે અમદાવાદમાં જોવા મળ્યું છે, જેમાં સીટીએમ વિસ્તારમાં છે તે જે સિંધવાઈ મંદિર નજીક છે તે આ અકસ્માત સર્જાયો છે, જેમાં કાર ચાલક છે ફૂલ સ્પીડમાં આવી રહ્યો હતો ને ત્યારે રસ્તામાં સાઈડમાં છે તે પાર્ક કરેલી કાર સાથે તે ધડાકાભેર અથડાઈ છે। ત્યારબાદ કારના જે બંને એરબેગ હોય છે તે પણ ખુલી જાય છે અને કાર ચાલકને ઈજાઓ છે તે પહોંચી છે। ત્યારે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે ને આ સમગ્ર ઘટના છે તેના સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે। જે અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે કાર જે રસ્તા પર પાર્ક કરેલી હતી તેની સાથે આ કાર ફૂલ સ્પીડમાં આવે છે અને અથડાય છે। ત્યારે સ્થાનિકો છે તે દાવો કરી રહ્યા છે કે કાર ચાલક છે તે નશાની હાલતમાં હતો ને તેને આ અકસ્માત છે તે સર્જ્યો છે। ત્યારબાદ અત્યારે સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો છે। ત્યારે આ સીસીટીવી આ ઘટનાના છે તે પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે કાર છે તે સ્પીડમાં આવે છે અને કાર ચાલકનું કાબુ છે તે સ્ટીયરિંગ ઉપર ન હોય અને અચાનક જ જે પાર્ક કરેલી કાર સાથે અથડાય છે, જેમાં તેને માથાના ભાગ સહિત છે તે ઈજાઓ પહોંચી છે અને તેને અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું છે। ત્યારે વધુ એક બનાવ સામે આવ્યું છે, તેમાં સ્થાનિકોનો જે આક્ષેપ છે મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો। બિલકુલ, આભાર જયેશ વિગતો આપવા માટે।